ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 3 દિવસીય રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો પ્રારંભ થયો છે। અંડર 14ના 1300 ઉપરાંત ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા છે, જેમાં દોડ, કૂદ અને ભાલા ફેંક સહિત તમામ પ્રકારની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે। આ સ્પર્ધાઓમાં જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, જિલ્લા રમત વિકાસ અધિકારી ડોક્ટર મનસુખ તાવેથિયા, રાજ્યકક્ષાના એથ્લેટિક હેડ કોચ ડોક્ટર નિરંજન ચૌરસિયા, મહિલા હેડ કોચ બબીતાબેન ગામિત, સિલેક્શન કમિટીના સંજયભાઈ યાદવ ઉપસ્થિત રહ્યા હતા। ભાઈઓ બહેનોની સ્પર્ધા રાજ્યકક્ષા લેવલે અહીંયા યોજાઈ રહી છે, જેમાં 41 જિલ્લાઓમાંથી 1300થી વધુ ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધેલ છે। અને હાલ હું ગુજરાત સરકાર વતી ખેલાડીઓને જે પ્રોત્સાહન મળે છે તે બદલ હું सरकार श्री नो आभार मानूं छूँ। ये अपना स्पोर्ट्स अथॉरिटी गुजरात का भी बहुत बड़ा योगदान है, बहुत बड़ा सहयोग है, जिसके कारण हम बच्चे काफ़ी अच्छे लेवल पे पहुंच रहे हैं और हम आशा करते हैं कि इसी तरह से हमें सहयोग मिलता रहेगा और हमारे बच्चे अच्छे नेशनल और इंटरनेशनल लेवल पे अपना परफॉर्मेंस करते रहेंगे। साबरकांठा जिल्लामांथी रमवा आवेली छुं। હું નડિયાદ રાજ્ય લેવલે હું આશા કરું છું કે હું નેશનલમાં જાઉં અને આ રમતગમત જે કરેલું છે એ સરકાર તરફથી મારો આભાર।